ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા જ્ઞાન વિશે માહિતી મેળવવાની છે. બરાબર, એના વિશે સંપૂર્ણ આખું પહેલું ચેપ્ટર છે સંખ્યા જ્ઞાન. એ ભણવાનું છે કમ્પ્લીટલી. સંખ્યા જ્ઞાન એટલે તો શું? પહેલા તો સંખ્યા જ્ઞાન એટલે શું? બરાબર, તો કે 0 થી લઈને અનંત સુધીની જે સંખ્યા આવે એને સંખ્યા જ્ઞાન કહેવાય. તો એ ધન હોય તોય સંખ્યા જ્ઞાન કહેવાય અને ઋણ હોય તોય સંખ્યા જ્ઞાન કહેવાય. 0, 1, 2, 3, 4, 5 તે અનંત સુધી ચાલે છે, એને સંખ્યા જ્ઞાન કહેવાય. 0, -1, -2, -3, -4 અનંત સુધી આવેલું છે, એને શું કહેવાય? તો કે એને પણ સંખ્યા જ્ઞાન કહેવાય છે. એટલે કે સંખ્યા જ્ઞાનમાં ધન, ઋણ અને શૂન્ય તમામ સંખ્યાનો ઉપયોગ થતો એને શું કહેવાય છે? સંખ્યા જ્ઞાન. આપણે અહીંયા મિત્રો ખાલી વાસ્તવિક સંખ્યા ભણવાની છે. વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે, સમય સંખ્યા આવે, અસમય સંખ્યા આવે અને વાસ્તવિક સંખ્યા આવે. પણ આપણા સિલેબસમાં કઈ કઈ સંખ્યા છે સાહેબ? તો આપણા સિલેબસમાં પહેલી પ્રાકૃતિક સંખ્યા, બીજી પૂર્ણ સંખ્યા, ત્રીજી સમય પૂર્ણાંક સંખ્યા, ચોથી સમય સંખ્યા. આ 4 સંખ્યા છે એ ભણવાની છે. ચારેય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એના આધારે એનો જૂથનો નિયમ, ક્રમનો નિયમ, એના ક્રિયાના આધારે સંવૃત્તાનો નિયમ. આ 3 નિયમ આપણે ભણવાના છે અને એના આધારે કેટલાક ઉદાહરણો છે આપણે જોવાના છે. બરાબર, આના આધારે આવતીકાલે તમારે ટેસ્ટ હશે, એટલે વ્યવસ્થિત આ લેક્ચર ભણજો. બુક ને પેન સાથે લઈ લેજો. બરાબર, ચાલો બધા મિત્રો છે પોતપોતાનું નામ છે કોમેન્ટમાં લખો. કોણ ક્યાંથી લેક્ચર જોવે છે એનો તાલુકો, જિલ્લો લખીને મોકલી દો મારા વાલા. અને આખું ચેપ્ટર છે એ ખૂબ જ આઈએમપી છે. આમાંથી 2-3 પ્રશ્નો તમારે અવશ્ય પૂછાવાના જ છે. બરાબર, કેવા પૂછાશે એ પ્રશ્ન આપણે અહીંયા જોશું. પણ પેલા સંખ્યા જ્ઞાન વિશે આપણે સંપૂર્ણ માહિતી છે એ આપણે મેળવી લઈએ. બરાબર, ચાલો તો ફટાફટ આપણે સંખ્યા જ્ઞાન ઉપર ફોકસ કરીએ. ચાલો, મેં તમને કીધું એમ કે સંખ્યા જ્ઞાન એટલે શું? તો કે સંખ્યા જ્ઞાન એટલે કઈ નહીં ભાઈ, 0, 1, 2, 3, 4, 5, 6, 7 ત્યાં અનંત સુધી હાલે ને અને સંખ્યા જ્ઞાન કહેવાય. હવે ઘણાને એમ થાય સાહેબ 0 પછી 0.1, 0.2, 0.3, 0.4 આને સંખ્યા જ્ઞાન ન કહેવાય? હા ભાઈ, આને સંખ્યા જ્ઞાન કહેવાય. આને પણ શું કહેવાય છે? સંખ્યા જ્ઞાન કહેવાય છે. એ જ રીતના આમ હોય તો 1/2, 2/3, 3/4, 4/5, 5/6 આને પણ સંખ્યા જ્ઞાન કહેવાય છે. એ જ રીતના 0, -1, -2, -3, -4, -5 આને પણ સંખ્યા જ્ઞાન કહેવાય છે. પણ આ દરેક સંખ્યા છે એના દરેક સંખ્યાના અલગ અલગ પ્રકારના આધારે આપણે આ તમામ સંખ્યા છે એ કઈ સંખ્યા છે એ જોવાની છે. ઈ સંખ્યાના આધારે એને આપણે ઓળખવાની છે. ઈ સંખ્યાને શું કહેવાય છે? એમાં સૌથી નાની સંખ્યા કઈ, સૌથી મોટી સંખ્યા કઈ, આ સંખ્યા આપણે જોશું. એ સંખ્યાનો સરવાળો, તફાવત અથવા તો એની સ્થાન કિંમત, એના આધારે આપણને દાખલા પૂછાતા હોય છે. આપણે ફટાફટ એક નજર ફેરવીએ. બરાબર, એમાં પહેલી જ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. બરાબર, ચાલો પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યા એટલે શું. તો કે પ્રાકૃતિક સંખ્યા છે ને એને કુદરતી સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય છે? કુદરતી સંખ્યા કહેવાય. કોને? પ્રાકૃતિક સંખ્યાને. કેવી? તો કે કુદરતી સંખ્યા કહેવાય. કુદરતી સંખ્યા. બરાબર, સ્વાભાવિક છે બાળકને આપણે જયારે એકડા શીખવાડીએ ત્યારે એકડે 1 થી શીખવાડીએ. 1, 2, 3 આવું ઘૂંટતા શીખવાડીએ. એટલે આ કુદરતી સંખ્યા છે. બરાબર, પણ આપણે પ્રાકૃતિક સંખ્યા જોવાની છે કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે. કુદરતી સંખ્યા એટલે એને નેચરલ નંબર કહેવાય. શું કહેવાય? નેચરલ નંબર શું કહેવાય છે? નેચરલ નંબર ના આધારે પહેલો અક્ષર કોણ થાય? કેપિટલ, તો કે n થાય. એટલે આ સંખ્યાના ગણને આપણે શેના વડે દર્શાવશું? n વડે. n એટલે આપણે સમજશું કે આ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. શેનો ગણ છે? પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. કોણ? n. n છે એ પ્રાકૃતિક સંખ્યાનો શું કરે છે?
નિર્દેશ કરે છે. એટલે મગજમાં ખાસ યાદ રાખજો કે પ્રાકૃતિક સંખ્યાને કઈ સંખ્યાના મૂળાક્ષર વડે એટલે કે કયા મૂળાક્ષર વડે ઓળખવામાં આવે છે? તો કેપિટલ એન. કેવો? કેપિટલ એન. આમાં કઈ કઈ સંખ્યા આવે? તો ગણ દર્શાવી એટલે છગડીયો કૌંસ આવે. કેવો કૌંસ આવે? છગડીયો કૌંસ આવે. તો હું અહીંયા છગડીયો કૌંસ કરું છું. કઈ કઈ સંખ્યા આવે? તો પહેલા તો 1 આવે, પછી 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે, 9 આવે, 10 આવે. આવી તમામ પ્રાકૃતિક સંખ્યા છે અનંત સુધી મારા વાલાઓ આવે છે. બરાબર? તો આમાં તમને સૌથી પ્રશ્ન થવો જોઈએ, સૌથી અગત્યનો પ્રશ્ન કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો હવે અહીંયા સંખ્યા છે ક્યાંથી શરૂ થાય છે? હવે સંખ્યા સાહેબ અહીંયા 1 થી શરૂ થાય. ક્યાંથી શરૂ થાય છે? 1 થી. તો જ્યાંથી શરૂ થતી હોય ને એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા થાય. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કોણ થાય? 1 થાય. કોણ થાય? 1. હવે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા પૂછે તો એ મળે નહીં, એ અનંત મળે. બરાબર? તમે જે સંખ્યા કહો એનાથી એક વધારે, એનાથી એક વધારે, એટલે પોસિબલ છે નહીં, શક્ય છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળતી નથી. પણ એમ પૂછે, જો શું પૂછે કે પ્રાકૃતિક સંખ્યા છે એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પણ એવું પૂછે કે એક અંકની સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જણાવો. એક અંકની સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જણાવો. તો હવે એક અંકની આપણે સંખ્યા છે ને અહીંયા લખવી પડે. કઈ કઈ આવે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ચાલો, આ એક અંકની સંખ્યા થઈ. આ એક અંકની મેં તમામ સંખ્યા અહીંયા બોર્ડ ઉપર લખી છે. કેટલા અંકની? તો કે એક અંકની. એક અંક. અહીંયા જો 1 છે એકડો 1 છે, 2 છે 1 છે, 3 છે 1 છે, 4 છે 1 છે, 5 છે 1 છે. એટલે એક અંકની સંખ્યા થઈ. કેવી થઈ? એક અંકની સંખ્યા. એક અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા પૂછે તો કોણ આવે? 1 આવે. અને સૌથી મોટી સંખ્યા પૂછે તો કોણ આવે? 9 આવે. કેટલા અંકની? એક અંકની. તો એક અંકની સૌથી મોટી સંખ્યા કોણ થાય? 9. રેડી? કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આ એક અંકની છે, તમને 2 અંકની પૂછે. કેટલા અંકની? તો કે 2 અંકની. ચાલો આપણે 2 અંકની જોઈએ. 1 અંકની, 2 અંકની તમને શીખવાડીશ. એટલે તમને 4 અંકની, 5 અંકની, 6 અંકની, 7 અંકની, 8 અંકની, 9 અંકની, 10 અંકની, 11 અંકની, આવું અનંત સુધી છે તમને આવડી જશે. આપણો ખાલી મુદ્દો આ એક જ છે. એક રસ્તો, એક રસ્તા પર અનેક જવાબ. પ્રશ્નો છે દરેક પેપર સેટર બાળકો અલગ અલગ કાઢશે. એટલે હું તમને અહીંયા વિચારતા શીખવાડું છું કે એક અંકની સૌથી નાની સંખ્યા 1, એક અંકની સૌથી મોટી સંખ્યા કોણ થઈ? 9. બરાબર? ચાલો 2 અંકની જોઈએ. તો 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય? 9 પછી. તો કે 10. જો અહીંયા 2 અંક થઈ ગયા, 1 ને 0 એટલે 2 અંક થઈ ગયા. ઓકે, ચાલો 10, 11, 12, 13, 14, 15 તે ક્યાં સુધી હાલ છે? તો કે 98, 99 અને પછી કોણ આવે? તો કે 100 આવે. પણ સાહેબ આ 3 અંક થઈ ગયા. કેટલા અંક થયા? 3. તો 2 અંકની સંખ્યા ક્યાં સુધી હાલે? તો કે 10 થી લઈને 99 સુધી હાલે. આ કેટલા અંકની થઈ? 2 અંકની. હવે પ્રશ્ન એ થાય કે 2 અંકમાં સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ? તો આપણે જોઈએ. અહીંયા પાછો નીચે પ્રશ્ન લખું છું. જો લખતા જો આપણે વિચારતા શીખવાનું છે કે 1 અંકની, 2 અંકની, 3 અંકની, 4 અંકની, 5 અંકની નો જવાબ કેમ આપવો? 2 અંકની સૌથી નાની સંખ્યા. 2 અંકની સૌથી નાની સંખ્યા જણાવો. ચાલો 2 અંકની સૌથી નાની સંખ્યા. પહેલો અંક હોય 2 અંક, પહેલી સંખ્યા હોય 2 અંકની સૌથી નાની સંખ્યા થાય કોણ છે? 10. તો 2 અંકની સૌથી નાની સંખ્યા મારા વાલા કોણ થાય? 10. હવે 2 અંકની કેવી જોયો છે આપણે? સૌથી મોટી સંખ્યા. 2 અંકની સૌથી મોટી સંખ્યા. 2 અંકની સૌથી મોટી સંખ્યા. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા છેલ્લી કોણ છે? તો કે 99. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કોણ થઈ? 99 થઈ. કોણ થઈ છે? 99 થઈ.
એટલે એનો મતલબ એમ થયો કે તમને જો સંખ્યા ખબર હોય, અને હવે તો 8મા ધોરણમાં છો એટલે સંખ્યા ખબર જ હોય, સ્વાભાવિક છે, એકડ આવડતા જ હોય, બરાબર. તો 1 અંકની, 2 અંકની, 3 અંકની. હવે આપણે 3 અંકની જાય. ચાલો 3 અંકની સંખ્યા, 3 અંક. 3 અંકની સંખ્યા છે ક્યાંથી શરૂ થાય? તો કે 99 એ પૂરું થઈ ગયું એટલે પહેલા કોણ આવશે? 100, પછી 101. તો ક્યાં સુધી આવું હાલ્યું જાય? તો કે 998 અને 999 સુધી સાહેબ હાલ્યું જાય. ઓકે, ચાલો આ 3 અંકની સંખ્યા થઈ મારા વાલા, કમ્પ્લીટ. 3 અંકની સૌથી નાની સંખ્યા પૂછે તો કોણ આવે? 100. સૌથી નાની કોની? પણ 3 અંકની. 3 અંકની સૌથી નાની સંખ્યા કોણ? 100. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા મારા વાલા કોણ થાય? 99 થાય. તો આ કેવી થાય? સૌથી મોટી સંખ્યા. જો અંકોની વાત કરી એટલે આ પ્રમાણે થાય છે, તો તમે ફટાફટ મગજમાં છે એ લઈ શકો છો, બરાબર. 3 અંકની સૌથી નાની સંખ્યા 100 આવે ને 3 અંકની સૌથી મોટી સંખ્યા કોણ આવે? 999, બરાબર. 4 અંકની પૂછે તો કે 999 પછી કોણ આવશે? 1000. તો 4 અંકની સૌથી નાની સંખ્યા, 4 અંકની સૌથી નાની કોણ આવશે? 1000. 4 અંકની સૌથી મોટી પૂછે તો બરાબર છે, બધા નવડા ચારે ચાર. કેટલા નવડા? 9999. એ 5 અંકની મેળવો, 6 અંકની મેળવો, 7 અંકની મેળવો, 8 અંકની મેળવો, બરાબર. એટલે સુધી પહોંચી જાઓ એટલે પેપર સેટર છે, ગમે એવો દાખલો કાઢે તમને આવડે. રેડી? કમ્પ્લીટ? ઓકે. હવે આમાંથી પ્રશ્ન કેવા પૂછે? ભાઈ જેને આ આખું બોર્ડ લખવાનું હોય ને, પાકી બુક બનાવતા હોય તો એકવાર તમે આમાં લખી નાખો, વિડીયો પોઝ કરી નાખો અને આ તમે લખી નાખો. જો અહીંયા આપણે 1 અંકની આપેલું છે, 2 અંકની આપ્યું, પછી અહીંયા 3 અંકની આપેલું છે સૌથી નાની, 4 અંકની આપેલું છે. આના આધારે તમને એવું પૂછે કે 2 અંકની સૌથી મોટી સંખ્યા અને 1 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? શું 2 અંકની સૌથી મોટી સંખ્યા અને 1 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? આવું આપણે જો શું કરવાનું? તો આપણે થોડાક પ્રશ્નો જોઈએ, બરાબર. ચાલો ચાલો પહેલો પ્રશ્ન હું લખું છું ભાઈ. પ્રશ્ન 1, 2 અંકની સૌથી મોટી સંખ્યા અને 1 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો, બરાબર, શોધો. ચાલો તમને આવું કીધેલું છે કે 2 અંકની સૌથી મોટી સંખ્યા અને 1 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો શોધો. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા છે શું થાય? 2 અંકની સૌથી મોટી સંખ્યા છે શું થાય? તો કે 2 અંકની સૌથી મોટી સંખ્યા સાહેબ 99 થાય. કેટલી થાય? 99 થાય. અને 1 અંકની સૌથી નાની સંખ્યા કીધું. 1 અંકની સૌથી નાની સંખ્યા એટલે મારા વાલા કેટલા થાય? 1 થાય. હવે આનો શું પૂછું? સરવાળો. એટલે મેં અહીંયા કર્યું વચ્ચે સરવાળો. તો 99 વત્તા 1, 99 વત્તા કેટલા? 1 એટલે કેટલા જવાબ આવે? 100 જવાબ છે આપણો સાચો પડે. કેટલો સાચો જવાબ થાય? 100 જવાબ. હવે બીજો એક પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2, 3 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યા નો તફાવત શોધો. શું કીધું? તફાવત શોધો. ઓકે મારા વાલા. તો હવે જો 3 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા એટલે કોણ થાય? હાલો કોણ થાય મારા વાલા? કયો તો મને 3 અંકની સૌથી નાની સંખ્યા કોણ થાય? ચાલો કોમેન્ટ કરો કે 3 અંકની ભાઈ સૌથી નાની સંખ્યા કઈ આવે? 3 અંકની સૌથી નાની સંખ્યા કીધું આપણને. કોની? 3 અંકની સૌથી નાની સંખ્યા કોણ આવે?
કોણ આવે? હા બરાબર છે, વાહ ભાઈ વાહ, બધાના કોમેન્ટમાં જવાબ આવે છે. કોણ આવે 3 અંકની સૌથી નાની સંખ્યા? તો કે સાહેબ 100 આવે. રેડી? ઓકે, કઈ વાંધો ના લો. 3 અંકની સૌથી નાની સંખ્યા 100, આ તમારું બધાનું સાચું. અને 2 અંકની સૌથી મોટી સંખ્યા લો. 3 અંકની નાની કહી દીધું, 2 અંકની સૌથી મોટી સંખ્યા મને કયો કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 2 અંકની સૌથી મોટી સંખ્યા જો તમને ખબર પડી જાય તો આ દાખલાનો જવાબ છે ફટાફટ આપણને મળી જાય. બરાબર, તો કોમેન્ટ કરો કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવે? બરાબર છો ભાઈ, જવાબ આવે છે. ચાલો, ઓકે ઓકે, રેડી, આપણને જવાબ મળી ગયો છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા કોણ થઈ? 99 થઈ. કોણ થઈ? 99. હવે આનો શું પૂછો? સંખ્યાનો તફાવત શોધો. શું કીધું? તફાવત શોધો. તફાવત એટલે શું બાળકો? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવા. શેમાંથી? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખો એટલે આપણને શું મળે? તફાવત. તો તફાવત આપણે મેળવવો છે. બરાબર, ચાલો, તફાવત બરાબર 100 માઇનસ 99. 100 માંથી 99 જાય એટલે કેટલા આવ્યા? 1. તો આનો જવાબ શું આવશે? તફાવત કેટલો મળશે? 1 છે આપણને મળશે. બરાબર, કમ્પ્લીટ. ઓકે, ટનાટન કમ્પ્લીટ. ચાલો, અહીંયા આપણી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ ચાલીએ. પ્રાકૃતિક સંખ્યા જો બાળકો તમને સમજાઈ ગઈ હોય તો ઓકે લખો. ચાલો હાલો, પછી આપણે જઈએ આગળની સંખ્યા ઉપર. બરાબર, આ સંખ્યાના આધારે એક ઉદાહરણ જોશું આપણે. ચાલો, પ્રાકૃતિક સંખ્યા સમજાઈ ગઈ છે ભાઈ બધાને? કમ્પ્લીટ. 1 અંકની સૌથી મોટી, 1 અંકની સૌથી નાની, 2 અંકની સૌથી મોટી, 2 અંકની સૌથી નાની, 3 અંકની સૌથી મોટી, 3 અંકની સૌથી નાની, 4 અંકની સૌથી મોટી, 4 અંકની સૌથી નાની, પછી 3 અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો અને 2 અંકની સૌથી નાની સંખ્યાનો, 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 2 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો, તફાવત, બાદબાકી અથવા તો ગુણાકારી પૂછાઈ શકે. બરાબર, આપણે આપણી તૈયારીમાં રહેવાનું કે જવાબ શું મળે. બરાબર, ચાલો, વેરી ગુડ. ઓકે, હાલો, બધાને સમજાઈ ગયું છે? આગળ ચાલીએ આપણે. ઓકે, ઉદાહરણ આવી ગયું. નીચેનામાંથી કઈ પ્રાકૃતિક સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈતી ભાઈ, શેના વડે દર્શાવે છે? કેપિટલ N વડે. કઈ કઈ સંખ્યા આવે? તો કે 1 2 3 4 5 6 તે અનંત સુધી. આ તમામ પ્રાકૃતિક સંખ્યા આવે. તો જોઈએ આમાં 0 છે કે નહીં સાહેબ? 0 નથી એટલે પહેલો તો ઓપ્શન એ છે, નો આવે. બીજું જોઈએ -15. અહીંયા કોઈ ઋણ સંખ્યા છે નહીં એટલે તો -15 આવે નહીં. 10 છે, આમાં 10 દેખાતો નથી, પણ 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10. રેડી? તો 10 આવે છે એટલે આ આપણી પ્રાકૃતિક સંખ્યા છે એ થાય છે. વિકલ્પ સી. ડી માં 25 કેવા છે? માઇનસ છે, માઇનસ તો આવે નહીં એટલે જવાબ, સાચો જવાબ શું આવશે આપણો? 10. રેડી? કમ્પ્લીટ. ઓકે, ચાલો આગળ ચાલીએ. પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા સૌથી નીચેનું સ્ટેપ છે, એની ઉપર એક સ્ટેપ ચડો એટલે પૂર્ણ સંખ્યા આવે. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે જે પૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ગયું, પૂરી થઈ ગયું એને પૂર્ણ સંખ્યા કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈએ મિત્રો, એમાં 1 2 3 4 5 6 7 તે ક્યાં સુધી? અનંત સુધી હાલતું હતું. બરાબર, પણ જો આ પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરવામાં આવે, શું ઉમેરવામાં આવે? 0 એટલે કે શૂન્ય ઉમેરવામાં આવે. બરાબર, શું ઉમેરવામાં આવે? શૂન્ય ઉમેરવામાં આવે એટલે પૂર્ણ સંખ્યા છે એ બની જાય છે. પ્રાકૃતિક સંખ્યામાં શું ઉમેરવાનું છે? શૂન્ય ઉમેરવાનું છે એટલે કઈ સંખ્યા બને છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવાય એટલે W વડે દર્શાવાય છે. ઓકે મારા વાલાઓ, કમ્પ્લીટ. ઓકે, ચાલો, તો આને પાછું આ રીતે લખાય. W બરાબર શું લખાય? તો કે 0 વત્તા n. કેમ 0 વત્તા n? તો કે 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા. રેડી? આ 0 છે, આ O નથી. શું છે? શૂન્ય છે. શું છે? શૂન્ય છે. પણ ઘણી વખત અહીંયા છગડિયા કૌંસમાં પણ બતાવે. છગડિયા કૌંસમાં એટલા માટે કે પૂર્ણ સંખ્યા છે એનો આખો ગણ દર્શાવે. તો આ 0 છે એને પણ આપણે ગણમાં લખવો એ જરૂરી છે. બરાબર? રેડી? ખ્યાલ આવે છે? ઘણી જગ્યાએ આમ પણ હશે કે પૂર્ણ સંખ્યા બરાબર
શૂન્ય વત્તા પૂર્ણ સંખ્યા બરાબર શૂન્ય વત્તા પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા. રેડી? ખ્યાલ આવે છે? કદાચ કોઈક એમસીક્યુ આવું આવે કે w બરાબર શૂન્ય યોગ n, તો યોગ આ યુ છે એટલે એને યોગગણ કહેવાય. યોગગણ એટલે સરવાળો. કદાચ પૂછાય તો, બરાબર, આવું બનશે નહીં પણ કદાચ પૂછાય તો આપણે આપણી તૈયારીમાં રહેવાનું કે યોગગણની નિશાની યુ એટલે યોગગણ છે એટલે સરવાળો થાય. આ એક સ્ટેપ તમને કહી દઉં છું. બરાબર? પૂર્ણ સંખ્યા. ચાલો, પૂર્ણ સંખ્યા 1 અંકની જોઈએ, 2 અંકની જોઈએ, 3 અંકની જોઈએ, 4 અંકની જોઈએ. એક વિચાર છે એ બધા દાખલા ઉપર લાગુ પડશે, પણ તમે મારા વાલીડાઓ એક વિચાર, નાનકડો વિચાર છે, એકવાર શીખી લો વિચારતા એટલે તમને સંખ્યા વિશે આજીવન યાદ રહેશે. બરાબર? ચાલો, આ લખવાનું એ લખી લો ભાઈ. w બરાબર છગડીયા કૌંસમાં 0 1 2 3 4 5 6 7 થી અનંત સુધી. w બરાબર 0 વત્તા n બરાબર પૂર્ણ સંખ્યા બરાબર શૂન્ય વત્તા પ્રાકૃતિક સંખ્યા, અથવા જો આ એક્સ્ટ્રા છે, બરાબર, કદાચ આવું પૂછાય તો કે w બરાબર છગડીયા કૌંસમાં 0 યોગ n, બરાબર, આને યોગ કહેવાય. શું કહેવાય? યોગ. ચાલો, આપણે આ વાત કરીએ છીએ હવે પૂર્ણ સંખ્યાની. બરાબર? પૂર્ણ સંખ્યા વિશે આપણે માહિતી આપી દીધી છે. હવે આપણે જોઈએ કે 1 અંકની, 2 અંકની, 3 અંકની, 4 અંકની, 5 અંકની સૌથી નાની ને સૌથી મોટી સંખ્યા. રેડી? કઈ? 4 અંકની સૌથી નાની સૌથી મોટી, 3 અંકની સૌથી નાની સૌથી મોટી, 2 અંકની સૌથી નાની સૌથી મોટી, 1 અંકની સૌથી નાની સૌથી મોટી. આવી 5 અંક ઉપર જઈએ કો, 6 અંક ઉપર જઈએ કો, 7 અંક ઉપર જઈએ. ઓકે, કમ્પ્લીટ. ચાલો આગળ જોઈએ. ચાલો, 1 અંક માટે 1 અંકમાં કઈ કઈ સંખ્યા આવે? તો કે પહેલા 0 આવે, પછી 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે, 9 આવે, 10 આવે. ભાઈ 1 અંકની 10 નો આવે, 10 નો આવે સાહેબ, 2 અંક થઈ ગયા છે. ઓકે ઓકે ભાઈ, હાલો 9 જ છે. કમ્પ્લીટ, ક્લિયર. 1 2 3 4 5 6 7 8 9 10 ટોટલ પૂર્ણ સંખ્યા હોય ત્યારે 1 અંકની 10 સંખ્યા મળે. ક્યારે? જ્યારે પૂર્ણ સંખ્યામાં વાત કરેલી હોય ત્યારે તમને 1 અંકની 10 સંખ્યા મળે. કેટલી સંખ્યા મળે? 10. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ? તો કે પહેલી હોય, સૌથી નાની હોય. તો સૌથી મોટી સંખ્યા કઈ? તો કે સાહેબ છેલ્લી હોય, સૌથી મોટી હોય. તો કે કોણ આવશે? 9. રેડી? ક્લિયર? ઓકે. 1 અંકની સૌથી નાની અને 1 અંકની સૌથી મોટી. શેમાં? પૂર્ણ સંખ્યામાં. પૂર્ણ સંખ્યામાં 1 અંકની સૌથી નાની 0 અને 1 અંકની સૌથી મોટી કેટલી મળે? 9. પણ જો જનરલી જોવા જઈએ, આખી રકમ આપી દીધી, ખાલી પૂર્ણ સંખ્યા કીધું, એકેય અંકની વાત ન કરેલી હોય, તો સૌથી નાની સંખ્યા હંમેશા કોણ લખવી? 0 લખવી. કોણ લખવી? 0 લખવી. અને સૌથી મોટી સંખ્યા કોણ લખવી? તો કે અનંત આવે. બરાબર? કારણ કે આમાં સંખ્યા ફિક્સ હોય નહીં. ચાલો, કમ્પ્લીટ. 1 અંકની થઈ. 2 અંકની વાત કરીએ. 2 અંક માટે તો 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો કે 9 પૂરી થઈ ગઈ. 9 પછી 10 11 12 તે ક્યાં સુધી હાલશે? તો કે છેલ્લે 98 99 સુધી હાલે. કેટલી? 99 સુધી. તો આમાં સૌથી નાની કઈ? સૌથી નાની કોણ થાય ભાઈ? 10. અને મોટી કોણ થાય? સૌથી મોટી કોણ થાય? આમાં બતાવ્યું એમાં 99. કોણ થાય મોટી? 99. આ 2 અંકની થઈ. હવે 3 અંકની જોઈએ આપણે. 3 અંકની. ચાલો, 3 અંકની સંખ્યામાં ક્યાંથી આવે? તો કે 100. છગડીયો કૌંસ કેમ હરખો ન થતો? 100 101 102 તે ક્યાં સુધી? 999 સુધી. ક્યાં સુધી? 999 સુધી. તો સૌથી નાની સંખ્યા, સૌથી નાની કોણ થાય? 100. અને 3 અંકની સૌથી મોટી સંખ્યા કોણ થાય? 3 અંકની સૌથી મોટી સંખ્યા તો કોણ થશે મારા વાલીડા? 999 છે. આપણે 3 અંકની સૌથી મોટી થશે. કેમ? તો કે છેલ્લે છે અને 3 અંકની સૌથી નાની પહેલા છે. પહેલા હોય સૌથી નાની હોય, છેલ્લે હોય કેવી હોય? સૌથી મોટી. ઓકે મારા વાલા, કમ્પ્લીટ. ખબર પડી ગઈ? પાક્કું. 3 અંક છે. હવે તમે તમારી જાતે 4 અંકની લખી શકશો, 5 અંકની લખી શકશો,
6 અંકની લખી શકશો, 7 અંકની લખી શકશો, 8 અંકની લખી શકશો, 9 અંકની લખી શકશો અને 10 અંકની લખી શકશો ને એનાથી આગળ લખી શકશો. પણ આપણો વિચાર છે અહીંયા સુધી કમ્પ્લીટ છે. હવે તમને ગમે એવો દાખલો પૂછાય તમને આવડે. રેડી? હવે તમને પૂછે શું ખબર? તમને એવું પૂછે કે 1 અંકની સૌથી મોટી સંખ્યા અને 2 અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત. તો 10 માંથી 9 જાય એટલે 1 વધે. અથવા તો આ બેનો સરવાળો પૂછે, અથવા તો આ બેનો ગુણાકાર પૂછે તો 10 9 કેટલા થાય? 90 થાય. માનો કે આ બેનો નો પૂછે, આમાંથી કોઈ પણ બે નું પૂછે, સરવાળો બાદ બાકી ગુણાકાર અથવા તો તફાવત. આવું તમારે મગજમાં રાખવાનું છે કે આપણને શું પૂછેલું છે. બરાબર? કમ્પ્લીટ? ઓકે, ચાલો આગળ ચાલીએ. પૂર્ણાંક સંખ્યા. ચલો, પ્રાકૃતિક સંખ્યા ભણ્યા, પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યા ભણ્યા, પૂર્ણ સંખ્યા પછી હવે આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે જે સંખ્યામાં ધન પૂર્ણાંક, કેવો પૂર્ણાંક? ધન પૂર્ણાંક. ઓકે સાહેબ, ચાલો, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, આટલાનો સમાવેશ થતો હોય. બરાબર? આ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. કેવી સંખ્યા કહેવાય છે? પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. બરાબર? આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું હોય તો જો આગળની બે સંખ્યા છે એની સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. બરાબર? પણ અહીંયા હું આ સંખ્યાને વધારે સંખ્યા રેખા ઉપર દર્શાવવા માંગુ છું કારણ કે આ સંખ્યા મોટા ભાગે પૂછાતી આવતી હોય છે. એક્ઝેક્ટ વચ્ચેનો પોઈન્ટ છે અહીંયા ઉગમ બિંદુ શૂન્ય, ઓ આગળ શૂન્ય લઈ લો. અહીંથી શૂન્યની શરૂઆત થાય છે. અહીંયા શૂન્ય મૂકી દો. આ બાજુ હંમેશા ઋણ પૂર્ણાંક આવશે. કેવા પૂર્ણાંક? ઋણ પૂર્ણાંક. બરાબર? આ બાજુ હંમેશા ધન પૂર્ણાંક આવશે. કેવા પૂર્ણાંક? ધન પૂર્ણાંક. ટૂંકમાં આ મેં તમને આલેખ બતાવેલો છે કે શૂન્ય હોય જે જગ્યાએ ત્યાંથી જમણી બાજુ ધન પૂર્ણાંક હોય અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય. અહીંયા હું લખું છું માઇનસ, અહીંયા હું લખું છું +1, અહીંયા +2, અહીંયા +3, અહીંયા +4, અહીંયા +5, અહીંયા +6. ઓકે, આ બાજુ બધા ધન છે. એવી જ રીતના અહીંયા -1, -2, -3, -4, -5 તે ક્યાં સુધી આવેલું જાય? -6, -7, -8, -9 તો ક્યાં સુધી? અનંત સુધી આવેલું જાય. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે તમને પૂછે કે આમાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા કઈ? તો આમાં બાળકો કોઈ નાની સંખ્યા નથી અને કોઈ મોટી સંખ્યા નથી. એટલે કે સૌથી નાની ને સૌથી મોટી સંખ્યા મળે નહીં. પણ દાખલો છે એ થોડોક ફેરવે તો, પ્રશ્ન ફેરવે તો. કેમ ફેરવે સાહેબ? તો ચાલો અહીંયા હું આપણે જોઈએ. આ એક લખી નાખજો. બરાબર? ધન પૂર્ણાંક જોઈએ. પેલા કોણ જોઈએ? ધન પૂર્ણાંક. ચાલો ધન પૂર્ણાંક જોઈએ. કોણ આવશે ધન પૂર્ણાંકમાં? 1, 2, 3, 4, 5, 6 તે ક્યાં સુધી? અનંત સુધી. જો શૂન્ય છે એ ધનમાં નહીં આવે ને ઋણમાં નહીં આવે. શૂન્ય છે એ ધનમાં નહીં આવે ને ઋણમાં નહીં આવે. બરાબર? તો હવે આપણે કોણ જોઈએ? ઋણ પૂર્ણાંક. કોણ જોઈએ? ઋણ પૂર્ણાંક. ઓકે સાહેબ, ચાલો ઋણ પૂર્ણાંક. -1, -2, -3, -4, -5, -6 તે ક્યાં સુધી? અનંત સુધી હાલે. ક્યાં સુધી? અનંત સુધી. હવે એમ પૂછે કે ધન પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા કઈ? ધન પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? તો કોણ આવે? 1. પણ એમ પૂછે કે તો ઋણ પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા, તો અહીંયા સૌથી નાની સંખ્યા તો અનંત સુધી હોય છે. પણ અહીંયા સૌથી મોટી સંખ્યા પૂછે તો કોણ આવશે? -1. એ -1 ઋણ પૂર્ણાંક છે, એમાં સૌથી મોટી સંખ્યા છે. કેવી છે? સૌથી મોટી સંખ્યા. જો આવો હજી દાખલો પૂછાણો નથી પણ તમારા મગજમાં નાખું છું. ખાસ અહીંયા ધ્યાન રાખજો. ખાસ અહીંયા ધ્યાન દેજો કે ધન પૂર્ણાંક સંખ્યા હોય એમાં તમને સૌથી નાની સંખ્યા પૂછેલું હોય તો 1 લખવાનો. ધન પૂર્ણાંક સંખ્યા હોય સૌથી નાની સંખ્યા પૂછે તો 1 લખવાનો. પણ જો ઋણ પૂર્ણાંક હોય અને એમાં સૌથી નાની સંખ્યા પૂછે તો મળે નહીં ભાઈ, અનંત સુધી છે. પણ આમાં મોટી સંખ્યા પૂછે, મોટી સંખ્યા કોણ આવશે? સૌથી મોટી સંખ્યા -1. કોણ આવશે? -1. ખાસ મગજમાં લખી નાખજો. બરાબર? ઘણા બાળકોને આવી ભૂલ છે એ પડતી હોય છે. કમ્પ્લીટ? પાક્કું? હવે આમાં 1 અંકની 2 અંકની વાત કરે એ વાત નોખી છે.
જનરલી આપણે સમજાયું. પણ જો ખાલી પૂર્ણાંક સંખ્યા પૂછે, કેવું પૂછે? ખાલી પૂર્ણાંક સંખ્યા કે આમાંથી સૌથી મોટી ને સૌથી નાની કઈ, તો એ મળે નહીં. રેડી? કમ્પ્લીટ? ઓકે, ચાલો ખાસ ધ્યાન રાખજો. આગળ ચાલીએ. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે ભાઈ? તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને કોણ આવે? શૂન્ય. ચાલો, તો આનો જવાબ શું આવે મારા વાલા? આ ઉદાહરણનો જવાબ શું આવશે કયો તો મને, કોમેન્ટ કરો ફટાફટ. ચાલો, 25 -75 શૂન્ય કે આપેલ તમામ. ચાર ઓપ્શન છે. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? 25 છે, -75 છે, શૂન્ય છે કે આપેલ તમામ આવે? શું આવે? તો ધન પૂર્ણાંક, તો પેલા ધન સંખ્યા છે એટલે આને ધન પૂર્ણાંક કહેવાય. ઓકે સાહેબ, હાલો ધન પૂર્ણાંક કહી દીધું છે. પછી બી છે એ કોણ છે? ઋણ પૂર્ણાંક છે, તો એને ઋણ પૂર્ણાંક કહી દીધું છે. ઓકે સાહેબ, તમારી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાના આધારે દાખલા ઉપર જાય છે. અને છેલ્લે તો કોણ આવ્યું છે? શૂન્ય. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે આ તમામ સંખ્યા છે આમાં ઓપ્શનમાં છે જ. તો આમાં જવાબ શું આવે છે એ તમે બધા વેરી સરસ, ખૂબ સરસ રીતે તમે ઓપ્શન લખેલો છે. બરાબર, શું જવાબ આવે? કે આપેલ તમામ. બરાબર, આમાં શું જવાબ આવ્યો છે? આપેલ તમામ. કારણ કે આ 25 છે એ ધન પૂર્ણાંક છે, -75 છે એ ઋણ પૂર્ણાંક છે, અને શૂન્ય છે એ તો ઓલરેડી એમાં આવે છે, સંખ્યા રેખા પર આપણે જોયો જ છે. બરાબર, એટલે કે આ ત્રણેય જવાબ આવે એટલે આ સાચો જવાબ આપણે શું લખશું? આપેલ તમામ. આ આપેલ તમામ છે એ સાચો, ડી છે એ સાચો જવાબ થશે. બરાબર, કમ્પ્લીટ? ઓકે, ચાલો આગળ ચાલીએ. પૂર્ણાંક સંખ્યા અહીંયા પૂરી. 3 સંખ્યા ભણ્યા. કઈ કઈ? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. હવે હું તમને એવું કહેવા માંગુ છું કે પૂર્ણાંક સંખ્યા z છે. કઈ છે? પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવાય. તો આ z છે એમાં પ્રાકૃતિક, આ ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યા થાય. શું થાય? પ્રાકૃતિક સંખ્યા. જો આ ધન પૂર્ણાંક અને શૂન્ય ને બેને ભેગો કરો એટલે કઈ સંખ્યા થાય? કઈ સંખ્યા થઈ? તો કે પૂર્ણ સંખ્યા થઈ. તો એનો મતલબ એમ છો કે પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો. બરાબર, આ એક વાક્ય. કયું વાક્ય? જો અહીંયા લખું છું, પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા નો સમાવેશ થાય છે. રેડી? પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે. એનો મતલબ એવો થાય કે પૂર્ણાંક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ચાલો, પૂર્ણાંક સંખ્યા છે અને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. માઇનસ છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવે? નો આવે, એટલે નો કહેવાય. પણ આનાથી ઊંધું હોય તો એવું કીધેલું પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો કે હા, તો સાચું છે. તમામ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં છે અને તમામ પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે. બરાબર, એટલે કે n હેમાં આવે છે w માં, w હેમાં આવે છે z માં. તો એનો મતલબ n છો કે n છે એ ઓલરેડી z માં આવે છે. બરાબર, તમામ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય, તમામ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, તમામ પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. ઓકે, ચાલો આગળ ચાલીએ. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે અને ટેસ્ટ દઈ નથી શકતા, આપણા લેક્ચર જોવે છે અને ગ્રુપમાં કઈ રીતના જોઈન્ટ થવું એ ખ્યાલ નથી, એની માટે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અથવા ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન્ટ ન થઈ શકો તો અહીંયા જે 2 નંબર આપેલા છે એ નંબર ઉપર હાય લખીને મેસેજ કરવાનો છે. નંબર છે 7046057374 અને 7043987575 ઉપર બાળકો અહીંયા તમારે ગ્રુપમાં જોઈન્ટ થઈ જવાનું છે. હજી આપણી સફર બહુ લાંબી છે
એટલે અત્યારથી તમે ટેસ્ટ આપી દો અને તમારો NMS અને જ્ઞાન સાધનાની જે એક્ઝામ છે એમાં તમે ટોપરમાં આવો એવી તમને શુભકામના. પણ એના માટે અમે તૈયાર છીએ તમને મદદ કરવા માટે. ટેસ્ટ આપો, સમયસર આપો, સમયસર લેક્ચર જોવો અને જેથી કરીને તમને ભવિષ્યના પેપરમાં કોઈ વાંધો આવે નહીં. એટલે તમે ગ્રુપમાં જોઈન થઈ જશો. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને આપણા વિડીયો છે એ ચેનલ ઉપર મુકાય અને ડેઈલી આપણા વિડીયો આવે છે ચેનલ ઉપર મુકાય, તમે જોઈ શકો, એનું નોટિફિકેશન છે એ તમને મળી જાય. એ તમારો એક પણ વિડીયો છે એ મિસ ન થાય અને તમારું ભણવાનું શૈક્ષણિક કાર્ય છે એ તદ્દન સતત ચાલ્યા કરે છે. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, જેને લાઈક નથી આપી મારા વાલા એક લાઈક આપી દો. ચાલો હાલો. ઓકે ભાઈ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન આવે છે કે સાહેબ અમારે બુક કઈ લેવી. બરાબર? તો ભાઈ આપણે જ તે આ 4 વર્ષથી કન્ટિન્યુ સતત નવી આવૃત્તિ, આપણી તૃતીય આવૃત્તિ આવી ગઈ છે. બરાબર? જેની છાપેલી કિંમત છે બાળકો 430. બરાબર? જે તમને મળશે માત્ર 320 રૂપિયામાં. કુરિયર ચાર્જ તમારે ફ્રી છે. કુરિયર ચાર્જ છે એ શું છે? ફ્રી છે. અને આ કોમ્બો બુક છે. કેવી બુક છે? કોમ્બો. NMS ની તૈયારી કરતા હોય અને જ્ઞાન સાધનાની તૈયારી કરતા હોય, એટલે કે બંને પરીક્ષા દેવાની હોય, તો એને 2 બુક લેવાની જરૂર નથી બાળકો. ખાલી આ એક જ બુક લેવાની છે. આ એક બુકમાં NMS જ્ઞાન સાધના આધારે તમને ટોપિક સમજાવેલા છે. કયા ટોપિક NMS માં પૂછાશે, કયા જ્ઞાન સાધનામાં પૂછાશે એ તમને અનુક્રમણિકામાં આપી દીધેલું છે. બરાબર? આમાં માનસિક કસોટી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, આ તમામ વિષય છે આપણે આવરી લીધેલા છે. બીજું કે NEP આધારિત જે પ્રશ્નો પૂછાય છે, ગયા વખતે જે પ્રશ્નો પૂછાણા એના આધારે થોડાક આપણા પ્રશ્નો બરાબર તમારા ટેસ્ટ માટે મૂલ્યાંકન લક્ષી પૂછેલા છે. બરાબર? એના ઉપર ખાસ ફોકસ કરજો. આપણી કોમ્બો બુક છે, આપણી આ નવી આવૃત્તિ છે, એ તમારે બધાને અત્યારે વસાવી લેવાની છે. બરાબર? જેથી કરીને તમારી પ્રેક્ટિસ છે એ સારામાં સારી થાય. આમાં તમને જે દાખલા ન આવડે એ તમે યાદી રાખજો. જ્યારે આપણે ડિફિકલ્ટી લેક્ચર ગોઠવશું ત્યારે તમે અમને મોકલી દેશો, જેથી કરીને અમે તમને સોલ્વ કરાવી શકીએ. બરાબર? ઓકે, ચાલો આગળ ચાલીએ. સમય સંખ્યા 3 સંખ્યા ભણ્યા આપણે: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. તો હવે કઈ સંખ્યા ભણશું? સમય સંખ્યા. સમય સંખ્યાને છે બરાબર Q વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવે છે? Q વડે. Q બરાબર આવું સૂત્ર છે, P ના છેદમાં Q. P belongs to Z અને Q belongs to N. એનો મતલબ એમ છો કે આ P છે એ Z માંથી એટલે શેમાંથી? પૂર્ણાંક સંખ્યામાંથી લેવાનો, અને Q છે એ શેમાંથી લેવાનો? N માંથી લેવાનો. એનો મતલબ એમ છો પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનો. જોઈએ આપણે Z એ લખીએ. ચાલો, Z માં કઈ કઈ સંખ્યા આવે? તો કે -3, -2, -1, 0, 1, 2, 3, એટલે કે ધન, ઋણ અને શૂન્ય ત્રણેય સંખ્યા આવે. પ્રાકૃતિક સંખ્યામાં કોણ આવે? તો કે 1, 2, 3, 4, 5, 6, તે ક્યાં સુધી? અનંત સુધી છે આવે. ચાલો આપણે સમય સંખ્યા છે, કઈ રીતના સમય સંખ્યા હોય એ આપણે જોઈએ અપડેટ માહિતી સાથે. અને ખાસ ધ્યાન રાખજો, સમય સંખ્યામાં કોઈ દી છેદમાં 0 બરાબર અથવા તો ઋણ નિશાની હોવી જોઈએ નહીં. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યા છે એ છેદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? છેદમાં આવેલી છે. આમાં ક્યાંય 0 છે નહીં. ક્યાંય 0 દેખાય છે? નહીં સાહેબ, ક્યાંય 0 દેખાતો નથી. તો ઋણ દેખાય છે ભાઈ? ઋણ દેખાય છે તમને? નહીં સાહેબ, આમાં ઋણ નથી. તો કઈ સંખ્યા છે મારા વાલા? ધન સંખ્યા છે. કઈ સંખ્યા છે? ધન. કઈ 1, 2, 3, 4, 5, 6 બરાબર. તે ક્યાં સુધી? અનંત સુધી છે. ધન સંખ્યા છે, આમાં આવે છે. તો ચાલો આપણે થોડીક સમય સંખ્યા લખતા શીખીએ. પહેલી સમય સંખ્યા મારે લખવી છે. ચાલો, હું ઉપર 2 લખું છું, નીચે 3 લખું છું. ઓકે, તો હું જોઈ જો 2 છે એ Z માં છે. હા, અહીંયા છે. 3 છે એ N માં છે. તો કે હા, અહીંયા છે. તો આ સમય સંખ્યા ઓકે થઈ ગઈ. બીજી હું સમય સંખ્યા અટપટી લખું છું. 0 છેદમાં 3, અહીંયા 3 છે. ઓકે, બીજા લખીએ. ત્યાં 333 લખીએ. હાલો, 333. 0 છે એ Z માં છે. તો કે હા છે. નીચે સંખ્યા ઋણ છે? નહીં, ઋણ નથી. 333 માં આવે? તો કે હા, અનંત સુધી આવે. એટલે આ પણ સમય સંખ્યા છે.
ત્રીજી જોઈએ -242 છેદમાં 5768. ચાલો જોઈએ ભાઈ, ઉપર ઋણ છે તો અહીંયા ઋણ સંખ્યા આવે છે. હા, ઋણ સંખ્યા આવે છે તો આ ઓકે છે. નીચે ધન સંખ્યા આવે છે 5 7 6 8 આમાં, તો કે હા અનંત સુધી જાય છે એટલે 5768 એમાં આવશે. બરાબર, એટલે આ સમય સંખ્યા છે. ચોથી સમય સંખ્યા જોઈએ કે -3 ના છેદમાં -7. ઓકે, તો ચાલો -3 છે આમાં છે ઉપરમાં, તો કે હા ઝેડ માં છે -3, પણ -7 છે આમાં છે નહીં. છેદમાં ક્યારે માઇનસ આવે એ સમય સંખ્યા હોય નહીં, એ સમય સંખ્યા હોય નહીં. હા, તમે લખો એ વાત બરાબર છે, પણ સમય સંખ્યા એ થાય નહીં. બરાબર, સમય સંખ્યાની વ્યાખ્યા વિરુદ્ધ છે એટલે અહીં માઇનસ નો આવે. તો આપણે આ સુધારવી હોય, સમય સંખ્યા બનાવવી હોય તો આપણે શું બનાવી નાખીએ, તો કે -3 ના છેદમાં 777. આ આપણી સમય સંખ્યા સાચી થઈ ગઈ. બરાબર, પાંચમી સમય સંખ્યા લખું. ચાલો 0 7281 આમાં આવે, તો કે આ ધન સંખ્યા એમાં આવે, પણ શૂન્ય છે આમાં એન માં આવે છે, નથી આવતો, તો આ સમય સંખ્યા છે નહીં. તો બનાવ્યું હોય શું કરું, આગળ એકડો લખી નાખો, પાછળ લખી નાખો તોય ચાલે. આ 10 થઈ ગયા, આની પાછળ લખો તો 1 થઈ જાય. બરાબર, ચાલો હજી એક દાખલો 27 ના છેદમાં 1 લખું, સમય સંખ્યા છે. જોઈએ 27 છે ઉપર આવે છે ધન સંખ્યામાં, હા આવે છે. 1 છે એ ધન સંખ્યામાં આવે છે, સમય સંખ્યા છે. પણ ઘણીવાર મિત્રો 27 ના છેદમાં 1 છે અને 27 કહેવાય, એને શું કહેવાય, 27, એટલે આ સમય સંખ્યા છે. આ શું છે, સમય સંખ્યા છે. ખબર પડી ગઈ પાક્કું, સમય સંખ્યા કોને કહેવાય કોને નહીં. આ સમય સંખ્યાના ઉદાહરણ જોઈએ. આ એનું સૂત્ર છે q બરાબર p ના છેદમાં સ્મોલ q, અથવા તો ઘણીવાર q બરાબર a ના છેદમાં શું આપેલું છે b, તો a બિલોંગ્સ ટુ z અને b બિલોંગ્સ ટુ શું આવશે n છે, સાચો જવાબ થશે. q બરાબર a ના છેદમાં b, a છે એ z માંથી લેવાનો, b છે શેમાંથી લેવાનો, n માં. આવા સૂત્ર ઘણી જગ્યાએ આપેલા હોય છે. બરાબર, ઓકે કમ્પ્લીટ. ચાલો હવે એની આપણે વિરોધી સંખ્યા જોઈએ અને એની વ્યસ્ત સંખ્યા છે આપણે જોશું. બરાબર, ચાલો અહીંયા હું એક સમય સંખ્યા લખું છું. શું લખું છું, સમય સંખ્યા 2 ના છેદમાં 3 છે. કોણ છે આ 2 ના છેદમાં 3? હવે મારે એની વિરોધી સંખ્યા બનાવવી છે. વિરોધી સંખ્યા બનાવવું એટલે કે સીધું હાલતું એનું ઊંધું કરી નાખવાનું. બરાબર, ઊંધું એટલે ઉપર નીચે નહીં કરવાનું, પ્લસ હોય માઇનસ કરી નાખવાનું, માઇનસ હોય પ્લસ કરી નાખવાનું. તો આ 2 ના છેદમાં 3 છે કેવા છે, પ્લસ છે, તો શું કરી નાખવાનું, માઇનસ. -2 ના છેદમાં 3. રેડી, પાક્કું, ઓકે. અહીંયા એની સંખ્યા છે 2 ના છેદમાં 3, પણ અહીંયા હું કીધું વ્યસ્ત હોય એટલે ઉપર હોય નીચે વયું જાય, નીચે હોય ઉપર વયું જાય. બરાબર, ઉપર હોય નીચે વયું જાય, નીચે હોય ક્યાં વયું જાય, ઉપર. એને શું કહેવાય, વ્યસ્ત. તો 2 ના છેદમાં 3 છે એનું વ્યસ્ત શું થાય, 3 ના છેદમાં 2. રેડી, કમ્પ્લીટ, ઓકે. ચાલો આગળ જોઈએ, હજી આવા 3-4 ઉદાહરણ જોઈ લઈએ. -3 ના છેદમાં 7, આની વિરોધી શું થાય, તો માઇનસ હોય શું થઈ જાય, પ્લસ થઈ જાય. માઇનસ હોય પ્લસ થાય, પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય, પ્લસ હોય માઇનસ થાય. એને જ વિરોધી સંખ્યા કહેવાય. એને કેવી સંખ્યા કહેવાય, વિરોધી સંખ્યા કહેવાય. પણ અહીંયા -3 છે, અહીંયા કોણ છે, -3 છે. -3 ના છેદમાં 7, આની વ્યસ્ત કીધું હોય તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ માઇનસ ની નિશાની છે ને એ કઈ હેઠે નહીં વહી જાય, હેઠે તમે જવા દો. બરાબર, આ -3 ના છેદમાં 7 છે એને તમે આમ લખી નાખો 7 ના છેદમાં -3. તો અહીં જો છેદમાં માઇનસ આવ્યું, આપણી વ્યાખ્યામાં શું હતી, q બરાબર a ના છેદમાં b, a બિલોંગ્સ ટુ z અને b બિલોંગ્સ ટુ કોણ હતું, n. આ છેદમાં b છે, અહીંયા છેદમાં કોણ છે, -3. તો -3 છે એ n માં આવે, નો આવે. તો માઇનસ છે એ ક્યાં વયું જાય, ઉપર વયું જાય. ક્યાં વયું જાય, ઉપર. એટલે માઇનસ ને બદલવાનું નહીં, ખાલી અંકોને બદલવાની છે. બરાબર, વિરોધી હોય ત્યારે માઇનસ નું પ્લસ થાય અને વ્યસ્ત હોય તો એ માઇનસ નું માઇનસ જ રહેશે. બરાબર, ચાલો તો -3 ના છેદમાં 7 છે, જેનો જવાબ શું આવ્યો, 7 ના છેદમાં 3. બરાબર, બીજો એક દાખલો જોયો 6 ના છેદમાં 8. તો આનો વિરોધી હું છું, -6 ના છેદમાં 8. અહીંયાનો આ દાખલો હું લઉં છું. બરાબર, 6 ના છેદમાં 8, આનો વ્યસ્ત શું થાય, તો કે 8 ના છેદમાં 6. રેડી, માઇનસ a ના છેદમાં b, આની વિરોધી શું થાય, તો કે a ના છેદમાં b, માઇનસ
a ના છેદમાં b, આનું વ્યસ્ત શું થાય તો કે માઇનસ તો આમનું જ રહી, માઇનસ b ના છેદમાં a. આ એનું શું થયું? વ્યસ્ત સંખ્યા થઈ. પણ ઘણી વખત તમને એવું પૂછે કે વિરોધીની વ્યસ્ત સંખ્યા લખો. શું પૂછે? વિરોધીની વ્યસ્ત સંખ્યા. તો ઈ સાહેબ કેમ થાય? તો આપણે જોઈએ વિરોધીની વ્યસ્ત સંખ્યા. દાખલા તરીકે 2 ના છેદમાં 3 છે ની વિરોધી ની વ્યસ્ત સંખ્યા, વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. ભાઈ વિરોધી તો પેલાની વિરોધી કોણ થાય? -2 ના છેદમાં 3. હવે એની શું કરવાની છે? વ્યસ્ત સંખ્યા કરવાની છે. તો માઇનસ આમનું રહી, 3 છે એ ઉપર વયા જાય, 2 છે એ ક્યાં આવે? નીચે આવે. એટલે વિરોધીની સંખ્યા આવું, વિરોધીની વ્યસ્ત એટલે એવું થાય કે પેલા વિરોધી કરવાની અને એની સંખ્યાની પાછી શું કરવાની? વ્યસ્ત કરવાની. રેડી? પેલા છે એની ની. જો અન્ય શબ્દ આપેલો હોય તો અલગ વિચારવાનું. તો અહીં જોઈએ 3 ના છેદમાં 5 ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા અને વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા. 3 ના છેદમાં 5 છે એની વિરોધી કીધું, તો અહીં વિરોધી છે એટલે કેટલા થઈ જાય? તો કે માઇનસ થઈ જાય, -3 ના છેદમાં 5. ઓકે. હવે જો અહીંયા અને આવ્યું, અહીં શું આવ્યું? અને સંયોજક જોડેલું છે એટલે કે આની આ રકમ 3 ના છેદમાં 5 ની વ્યસ્ત સંખ્યા કેટલી થાય? 3 ના છેદમાં 5 છે એની વ્યસ્ત. ઓકે, આ વિરોધી હતી, આ આપણે શું ગોતીએ છીએ? વ્યસ્ત. તો વ્યસ્ત કેટલું થાય? 5 ના છેદમાં 3. રેડી? પણ એવું પૂછે કે 3 ના છેદમાં 5 ની વિરોધી ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. 3 ના છેદમાં 5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા આવું ખાલી જગ્યા છે. અહીંયા ઓપ્શન આપું 3 ના છેદમાં 5, 5 ના છેદમાં 3, -3 ના છેદમાં 5 ને -5 ના છેદમાં 3. ચાલો આમાં 4 માંથી શું જવાબ આવે મને કોમેન્ટ લખી દો. હાલો આમાં શું જવાબ આવે? બરાબર. આગળનામાં શું આવ્યો? -3 ના છેદમાં 5 ને 5 ના છેદમાં 3. એટલે અહીંયા બી જવાબ આવતો. આમાં જવાબ શું આવે? 3 ના છેદમાં 5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા. બરાબર. આ પ્રશ્નમાં મેં તમને 4 ઓપ્શન આપેલા છે. કહેવાનું છે કે વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. ચાલો એ માં છે 3 ના છેદમાં 5, બી માં છે 5 ના છેદમાં 3, સી માં છે -3 ના છેદમાં 5 અને ડી માં છે -5 ના છેદમાં 3. રેડી? ઓકે. આની ગોળત કરવાનું. વિરોધી કીધી તો આની વિરોધી કેટલી થાય? -5 ના છેદમાં -3 ના છેદમાં 5. હવે એની વ્યસ્ત કરો તો નિશાની બદલાય નહીં, 5 ના છેદમાં 3 થાય. રેડી? શું જવાબ આવ્યો? -5 ના છેદમાં 3 એ 3 ના છેદમાં 5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા છે. અને ઘણા બધાના સાચા જવાબ છે. બરાબર. સરસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આમાં જવાબ આવશે -5 ના છેદમાં 3. વિકલ્પ ડી છે. આમાં બીજા પ્રશ્નમાં છે સાચો જવાબ પડે છે. એટલે આપણે તૈયારીમાં જવાનું. પેલા વ્યસ્ત હોય, વ્યસ્તની વિરોધી પૂછી લે. બરાબર. એટલે એ મૂંઝાવાનું નહીં. ચાલો. એકી સંખ્યા ને બેકી સંખ્યા. ભાઈ એકી સંખ્યા એટલે તમને ખબર છે કે એકી સંખ્યામાં કોણ આવે? એકી સંખ્યા 1, 3, 5, 7, 9, 11, 13, 15 આ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા. બેકી સંખ્યા 2, 4, 6, 8, 10, 12, 14, 16 ક્યાં સુધી? અનંત સુધી બેકી સંખ્યા. એકી બેકી સંખ્યા ખબર છે, પણ અવિભાજ્ય અને વિભાજ્ય, ખાસ આ બે સંખ્યા ઉપર ભારણ આપજો મારા વાલીડાઓ. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા એટલે શું? અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના ભાગ પાડી શકાય નહીં. બરાબર. એટલે કે એકના ઘડિયામાં અને એના પોતાના ઘડિયામાં આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. બરાબર. તો આપણે જોઈએ બે અવિભાજ્ય સંખ્યા કોણ છે? તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19 આ બધી કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એ એકના ઘડિયામાં અને એના પોતાના ઘડિયામાં આવે. કોના ઘડિયામાં આવે? એકના અને એના પોતાના, અને એના ભાગ પડી શકતા નથી. ભાગ પડી શકતા નથી એનો મતલબ એવો કે અવયવ પડી શકતા નથી. બરાબર. હવે અહીંયા જોઈએ વિભાજ્ય સંખ્યામાં કોણ આવે? તો કે 2, 3 આવી ગયા એટલે કોણ આવશે? 4. પરંતુ બાળકો વિશિષ્ટ સંખ્યા 1 છે, 1 એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. બરાબર. એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. હા, એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો 4 કોના ઘડિયામાં આવશે? 1 ના આવશે અને પોતાના આવશે ને 2 દુ 4 એટલે કે 2 ના ઘડિયામાં આવશે.
એટલે કે 2 કરતા વધારે ઘડિયા વધે એ બધી સંખ્યા કેવી હોય? 2 કરતા વધારે ઘડિયા, 2 નહીં, 2 ઘડિયા થાય ને એ અવિભાજ્ય સંખ્યા થાય. 2 કરતા વધારે ઘડિયા થાય કેવી થાય? વિભાજ્ય સંખ્યા. એટલે 4, 6, 8, 9. જો 9 ઘણા અવિભાજ્યમાં મૂકી દે એકેય સંખ્યા છે. 9 છે એકના ઘડિયામાં આવે, 9 નાય આવે ને 3 તેરી 9 નાય આવે. તો 2 કરતા વધારે ઘડિયા છે એટલે વિભાજ્ય થઈ ગઈ. 9 પછી 10. 10 કોના કોના ઘડિયામાં આવે? તો કે 1 અને 10 ના એના પોતાનામાં આવે. 2 અને 5. 2 પંચા 10 ને 5 દુ 10. તો એ પણ કેવી સંખ્યા છે? વિભાજ્ય. 10 પછી 12, 14, 15, 16, 18, 20 તે ક્યાં સુધી? અનંત સુધી. ઓકે મારા વાલો, ખબર પડી ગઈ. આમાં 1 અંકની અવિભાજ્ય સંખ્યા પૂછે, 2 અંકની અવિભાજ્ય સંખ્યા પૂછે, 3 અંકની અવિભાજ્ય સંખ્યા પૂછે, 1 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે, 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે. આ તમારા મગજમાં યાદ રાખવાનું છે, લખી નાખવાની છે. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા છે. હોમવર્કમાં તમારે કેટલી થાય છે એ મને કોમેન્ટમાં લખવાનું છે કે 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા થાય અને 1 થી 100 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યા છે કોમેન્ટમાં લખીને તમારે આપવાનું છે. બરાબર? ચાલો કોમેન્ટ કરો કે 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા હશે ને કેટલી વિભાજ્ય સંખ્યા હશે. ચાલો આગળ ચાલીએ આપણે. સહઅવિભાજ્ય સંખ્યા. હવે ભાઈ સહઅવિભાજ્ય સંખ્યા એટલે કોણ કહેવાય? તો કે જેનો સામાન્ય અવયવ હંમેશા 1 હોય ને એને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર? દાખલા તરીકે 36 છે. કોણ છે? 36 છે. તો 36 ના હું ભાગ પાડું. 36 એકા 36. પડી ગયા? ઓકે. હજી આમાં 36 ના ભાગ પડે. 66 36 એટલે 1. પણ અહીંયા હું છે અવિભાજ્ય એટલે મારે અવિભાજ્ય જ ગોતવાના. 1 છે અવિભાજ્ય છે. 6 ના ભાગ તો કે 3 દુ 6. આ 6 ના ભાગ, અહીંયા ગુણાકારની નિશાની છે એટલે ગુણાકાર. આના ભાગ તો કે 3 દુ 6. તો અહીંયા જો 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આ અવિભાજ્ય છે. હવે આના ભાગ પડે નહીં. હવે કોણ છે અહીંયા? 25. તો જોઈએ 25 ના ભાગ. 25 25. આમ નથી લખવું, આપણે આ રીતના લખીએ 25 એકા 25. હજી અહીંયા 25 ના ભાગ પડે તો કે 25 25. રેડી? ચાલો હવે 5 ના ભાગ પડતા નથી. તો બંનેમાં સામાન્ય હોય એવું લખવાનું. એટલે આપણે એને કહીએ છીએ ગુસા. બંનેમાં ગુસા હોય એ 1 થવો જોઈએ. કોનો ગુસા આપણે લીધો? 36 અને 25 નો. કેટલો ગુસા થાય? તો કે આમાં 3 છે, આમાં છે નહીં એટલે 3 નહીં લેવા. 2 આમાં છે નહીં તો કે નહીં લેવાનું. તો આ 3 ને 2 તો વહી ગયા. 1 આમાં છે તો કે હા. તો આ 1 છે એ લેવાનો. 5 આમાં છે આમાં નથી એટલે એ નહીં લેવાના. તો આનો સામાન્ય અવયવ કેટલો છે? 1 મળ્યો. એટલે કે ગુસા 1 મળ્યો. ગુરુત્તમ સામાન્ય અવયવ 1 મળ્યો મને. એટલે આ સહઅવિભાજ્ય સંખ્યા છે. જે બે સંખ્યાનો ગુસા 1 મળે એને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. હજી એક ઉદાહરણ જોઈએ. 6 અને 7. તો 6 છે તો 6 એકા 6. 6 ના હજી ભાગ પડે. 3 દુ ને 6 ગુણ્યા 1. હવે ભાગ અહીંયા કોઈના પડતા નથી. એવી જ રીતના 7 છે. 7 એકા 7. 7 હવે કોઈના ઘડિયામાં આવતા નથી. અવિભાજ્ય સંખ્યા છે એટલે ત્યાં સુધી ભાગ પડે છે. તો આપણે મેળવીએ ગુસા. 6,7. 3 આમાં છે નહીં તો એ લેવાના નહીં. 2 આમાં છે નહીં તો કે લેવાના નહીં. 1 આમાં છે તો કે હા તો એને લેવાનું. 7 આમાં છે નહીં તો કે એને લેવાના નહીં. તો ગુસ્સા કેટલો મળ્યો? 1. તો 6 અને 7 છે એનો ગુસ્સા કેટલો થયો? 1. ને હંમેશા ક્રમિક સંખ્યા હોય. ક્રમિક એટલે કોણ? 1 2 2 3 કોણ? 2 3 3 4 5 6 બરાબર. 100 ને 101 99 ને 100 આ બધી ક્રમિક સંખ્યા છે એ હંમેશા સહઅવિભાજ્ય સંખ્યા હશે. કારણ કે હશે ની છે કારણ કે એનો સામાન્ય અવયવ હંમેશા કેટલો થશે? 1 થશે. કેટલો થશે? 1. ક્રમિક સંખ્યા હશે એ. બરાબર? ઓકે. અહીંયા આપણે એવી સંખ્યા લીધી જે આ એક 6 અને 7 છે ક્રમિક છે, આમાં ક્રમિક નથી. એટલે ક્રમિક સંખ્યાનું પૂછે તો એનો સામાન્ય અવયવ હંમેશા 1 હશે. એટલે કેવી છે? સહઅવિભાજ્ય અવયવ સંખ્યા હશે. બરાબર? ચાલો આગળ જોઈએ. અવિભાજ્ય જોડ સંખ્યા. તો અવિભાજ્ય જોડ સંખ્યા કોને કહેવાય? તો કે જે બે સંખ્યા વચ્ચેનો તફાવત 2 થતો હોય, જે બે સંખ્યા વચ્ચેનો તફાવત 2 થતો હોય એને સહઅવિભાજ્ય જોડ સંખ્યા કહેવાય છે. બરાબર? આવી
1 થી 100 સુધીમાં કુલ 8 અવિભાજ્ય જોડ સંખ્યાઓ છે. કેટલી છે? 8 જોડ. 3 5 5 7 11 13 17 19 29 31 41 43 59 61 71 73 આ 8 જોડ છે એ તમારે યાદ રાખજો. તમારી નોટબુકમાં લખી નાખો કે 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય જોડ સંખ્યા છે. તો કે કેટલી આવશે? 8 આવશે. કેટલી આવશે? 8. ઓકે, કમ્પ્લીટ. ચાલો, ડન. આગળ ચાલીએ આપણે. ઓકે, ચાલો. આપણે જે જોયું હતું એ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટે શું થાય છે એ ખાસ અગત્યના કોષ્ટક છે એ જોવાનું છે. બરાબર. તો અહીંયા કીધું કે સમય સંખ્યાઓ, તો અહીંયા સરવાળો. હવે બે સમય સંખ્યા લ્યો, જો એનો સરવાળો સમય સંખ્યા મળે, બરાબર, આપણે મળે છે કે નહીં જોઈએ. પેલા આપણે સમય સંખ્યા લઈએ. 1/2 અને 3/2. હવે જોઈએ કે આનો જવાબ છે સમય સંખ્યા મળે છે કે નહીં. તો અહીંયા જો છેદ સરખા છે, અંશનો શું થાય? સરવાળો. તો 3 ને 1 કેટલા થયા? 4. 4/2. ઓકે, 4/2 છે એ સમય સંખ્યા છે. તો કે હા, આ 4 છે એ ઝેડ માં આવે અને 2 છે એ શેમાં આવે? એન માં છે. એટલે સમય સંખ્યા છે. એટલે પેલા માટે કેવું છે? સાચું છે. બરાબર. ચાલો, બીજા માટે જોઈએ આપણે. આ સરવાળા માટે પતી ગયું. એક એક ક્રિયા ફટાફટ આપણે જોઈ લઈએ. હાલો, હવે બાદ બાકી માટે જાય. 1/2 માઇનસ 3/2. આનો આ દાખલો આપણે લઈએ. છેદ સરખો, અંશની શું થાય? બાદ બાકી. 1/3/2. 1/3 જાય એટલે -2. -2/2. ઓકે, તો -2 છે એ ઝેડ માં છે. તો કે હા સાહેબ. 2 છે એ એન માં છે. તો કે હા સાહેબ. તો આ પણ સમય સંખ્યા બાદ બાકી માટે છે જ. ઓકે, ગુણાકાર માટે જોઈએ. 1/2 ગુણ્યા 3/2. હાલો, ગુણાકાર. તો કે અંશનો અંશમાં જ થાય. 3 એકા 3 અને નીચે 2 દુને 4. તો 3 છે એ ઝેડ માં છે. તો કે હા સાહેબ છે. અને 4 છે એ એન માં છે. તો કે છે. તો કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા સમય જ મળે છે. બે સમય સંખ્યાનો ગુણાકાર સમય જ મળે છે. હવે ભાગાકાર માટે જોઈએ. 1/2 1/2 એના છેદમાં 3/2. આ બે સંખ્યાનો ભાગાકાર કરું તો અહીંયા જો આટલો અંશ છે ને આટલો છેદ છે. ખાસ અહીંયા ધ્યાન દેજો ભાગાકારમાં. અંશ અને છેદ. જો અંશનો છેદ હોય ને એ હંમેશા છેદમાં આવે. અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો અહીંયા હું લખું છું, જો એક માર્કર બદલું છું. બરાબર. આ 1 અને અહીંયા છેદ કોણ છે? 2. તો એ ક્યાં વહી ગયો? અંશમાં. અને અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. તો કે 3/2. રેડી? 2 એકા 2 અને 3 દુ કેટલા થયા? 6. મારે ઉડાડવા નથી, ખાલી બતાવવા જ છે. તો 2/6. તો 2 છે ઝેડ માં છે. તો કે હા, 6 છે એન માં છે સાહેબ. ઓકે, તો સમય સંખ્યા છે. એનો મતલબ એમ છો કે સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી એટલે કે ભાગુ સભામાં ચારેયમાં સમય સંખ્યા છે. સમય સંખ્યા બે સમય સંખ્યા છે એની ક્રિયા કરવામાં આવે એટલે સમય સંખ્યા છે. એટલે સંવૃત્તાનો નિયમ છે અહીંયા પળાય છે. બરાબર. એટલે અહીંયા ચારેયમાં સંવૃત છે. ચાલો, હવે એવી જ રીતના પૂર્ણાંક સંખ્યા છે આપણે જોઈએ મારા વાલાઓ. ચાલો ફટાફટ પૂર્ણાંક સંખ્યા વિશે માહિતી મેળવીએ. બે સંખ્યા હું લઈ લઉં છું અને બે સંખ્યા કેવી હોવી જોઈએ? પૂર્ણાંક જ હોવી જોઈએ. તો હું 5 અને 7 લઉં છું. આ બે સંખ્યા છે. પેલા એનો સરવાળો કરું. ઓકે, 5 અને 7 જવાબ મળ્યો 12. તો 12 છે એ પૂર્ણાંક સંખ્યા છે. તો કે હા સાહેબ, પૂર્ણાંકમાં ધન, ઋણ અને શૂન્ય આવે છે. બરાબર, આ પૂર્ણાંક સંખ્યા છે. ચાલો, ઓકે, બાદ બાકી જોઈએ. 5 માંથી 7 જાય તો કેટલા આવ્યા? -2. ઓકે, તો કે આ પૂર્ણાંક સંખ્યા છે. -2. ગુણાકાર જો તો કે 5 ગુણ્યા 7 7 પંચાન કેટલા થયા? 35. ઓકે, તો આ પૂર્ણાંક સંખ્યા છે. હવે ભાગાકાર જોઈએ. 5/7. 5/7 છે એનો ભાગાકાર નો થાય અને આ છે ને સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. એટલે અહીંયા સમય સંખ્યા મળે છે. બરાબર. એવી જ રીતના પૂર્ણ સંખ્યા છે. બરાબર. આ પૂર્ણ સંખ્યા જ લીધી આપણે. પૂર્ણ સંખ્યા છે તો એ પૂર્ણ મળશે, પણ એની બાદ બાકી કરો તો -2 મળે. -2 છે એ પૂર્ણાંકમાં આવે. પૂર્ણાંક પૂર્ણમાં નથી આવતી એટલે અહીં પૂર્ણાંક લખેલું છે. આ પૂર્ણમાં મળે છે. ભાગાકાર કરશો તો પાછો સમય મળશે. એ જ રીતના પ્રાકૃતિક સંખ્યા છે એ બેનો સરવાળો કરશો એટલે પ્રાકૃતિક મળશે. બે ની બાદ બાકી કરશો એટલે પૂર્ણાંક સંખ્યા મળશે. પાછો ગુણાકાર કરશો એટલે પ્રાકૃતિક મળશે અને ભાગાકાર કરશો એટલે શું મળશે? સમય મળશે. બરાબર. ચાલો, એ જ રીતના અહીંયા ક્રમનો ગુણધર્મ છે. ક્રમનો ગુણધર્મ સમયમાં બદલાવશો તો એમાં કઈ ફેર પડશે નહીં. એમાં સમયનું સમય જ રહેશે. બરાબર.
જો તમે એનો ક્રમના ગુણધર્મના આધારે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરશો તો પૂર્ણાંક મળશે, બાદબાકી કરશો તો પણ પૂર્ણાંક મળશે, ગુણાકાર કરશો તો પણ પૂર્ણાંક મળશે, પણ એનો ભાગાકાર કરશો ત્યારે તમને શું મળશે? સમય સંખ્યા મળશે. એવી જ રીતના પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરો તો તમને પૂર્ણ સંખ્યા મળશે, બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરો તો પૂર્ણાંક સંખ્યા મળશે, ગુણાકાર કરો તો પૂર્ણ સંખ્યા મળશે અને ભાગાકાર કરો તો શું મળશે? સમય સંખ્યા મળશે. પ્રાકૃતિક સંખ્યા એટલે કે બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો તો પ્રાકૃતિક સંખ્યા મળે, આપણે આગળ જોયું એમ. એવી જ રીતના ક્રમનો ગુણધર્મ 2 + 3 બરાબર 5 અને 3 + 2 બરાબર કેટલા થયા? 5. તો આગળ પાછળ ફેરવો એટલે શું થાય? આ રીતનું છે તમને મળે છે. બરાબર 2 - 3 એટલે -1 અને 3 - 2 એટલે શું થાય? 1. તો અહીંયા પૂર્ણાંક સંખ્યા મળી, બે જગ્યાએ જવાબ અલગ મળ્યા છે એટલે પૂર્ણાંક સંખ્યા. પણ ગુણાકાર કરો 3 × 2 અને 2 × 3 તો 2 તેરી 6 3 દુ 6 પણ થાય, એ પ્રાકૃતિક સંખ્યા. ભાગાકાર કરો 2 / 3 એટલે આ કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. કેવી થઈ ગઈ? સમય સંખ્યા. એના જ આધારે આપણે આ કોષ્ટક આપેલું છે, સમય સંખ્યા છે એ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે સંવૃત છે, જ્યારે પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે સંવૃત છે, ગુણાકાર માટે છે, પણ ભાગાકાર માટે નથી. એવી રીતના પૂર્ણ સંખ્યા છે એ સરવાળા માટે છે અને ગુણાકાર માટે સંવૃત છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે નથી. જ્યારે પ્રાકૃતિક સંખ્યા છે એ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે, બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત નથી. ઓકે, ચાલો આગળનું એક ઉદાહરણ જોઈએ. 96, 48, 24, 12 ખાલી જગ્યા. 96, 48, 24, 12 ખાલી જગ્યા. જો સંખ્યાના આધારે ભાગાકાર ના આધારે આ એક તમને જવાબ છે એ શ્રેણીના આધારે મળી જાય. 96 ના અડધા કરો એટલે 48 છા, 48 ના અડધા કરો એટલે 24 છા, 24 ના અડધા કરો એટલે 12 છા, 12 ના અડધા કરો તો કેટલા થાય? 6 થાય. કેટલા થાય? 6. તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે? ઓપ્શન બી છે મારા વાલા સાચો જવાબ થશે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલમાં જોઈન્ટ નથી થયા, ચેનલમાં જોઈન્ટ થઈ જશો. જોઈન્ટ થવા માટે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા આપેલા નંબર છે એની ઉપર હાય લખીને મેસેજ કરવાનો છે. નંબર છે 7046 05 73 74 અને 7043 98 75 75. ઓકે મારા વાલા, ચાલો જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એકવાર સબસ્ક્રાઇબ કરી નાખો. અને આખો લેક્ચર ગમ્યો હોય તો એક મારા વાલા લાઈક આપી દો અને તમારા તમામ મિત્રોને આ વિડીયોની લિંક છે શેર કરી દો. ઓકે, ચાલો આવતીકાલે પાછા મળે છે.